तीखी लाए जेवी करी ना बधी चटनी नाखी दी कि लसन चटनी तो खबर नहीं है इन्हें तीखी बनाई थी ये भाजी तीखी जो है ये अर्बन चौक आई गयो તમને ખબર જ છે પણ અત્યારે કોક જે હોય ને કોકના સાહેબ આવે એટલે જો કોકાકોલાનું જે ફ્રીજ જે આપણે લીધેલું હોય એના સાહેબ અહીંયા આવે તો અહીંયા એક શું કરવાનું ખબર જેમાં આ બધું હોય ને આવી થેલીઓમાં જે હોય ને એના છૂટક પીસ કરી દેવાના એટલે એનો મતલબ આવી રીતે આપણે ગોઠવવાના બધા ફ્રીજની અંદર એટલે આ બધું ચેકિંગ કરવા માટે અડધી વખત આવી જાય ને તો અડધી વખત થઈ જાય લોચા હું એ લખતો તો એસાઇનમેન્ટ એમાં આપણને કરી દીધો ડિસ્ટર્બ અને એક તો આ સિંગરવાળા તો અલગથી ડિસ્ટર્બ કરે જ છે એ તો અલગ જ છે જ્યારે સૌથી વધારે નસીબ ખરાબ હોય ને ત્યારે આવો દિવસ આવી જાય વાંધો નહીં સાહેબ બધા આપણી લેવલમાં જ આવે બહુ ડરવાનું નહીં આપણે નેક્સ્ટ લેવલ કોન્ફિડન્સ હા બધી ચટણી નાખી દીધી तीखी लाए जेवी करी ना બધી ચટણી નાખી દી કે લસણ ચટણી તો ખબર નહીં એની तीखी बनाई थी ये भाजी तीखी जो है लाल कर दी थी आखी जगह आम जितनी बहु बड़ी चटनी थी जो मेरे फोटो हे तो हूँ ये फोटो शो कर दईश एटली बड़ी चटनी आनी अंदर नाखी दीधी હવે ખતરનાક લાલ થવાની આજે લાલ તો થઈ જ ગઈ છે પહેલાંથી કારણ કે આજે અહીંયા મેચ બી હતી વેલેન્ટાઇન ડે બી હતો એટલા બધા પગ ભરાઈ ગયા બહુ થાકી ગયા ત્રણ મહિનાનો થાક એક દિવસે જ ઉતરી જાય અહીંયા થઈ જાય એવું The next day. તો ગાઈસ અત્યારે સવારના 11 વાગ્યા એટલે બપોરે થઈ ગઈ હાલ જ હું 9 12 આવ્યો હજુ મારે એસાઇનમેન્ટ લખવાનું બાકી કાલનું તમને ખબર જ છે કે કાલે બહુ થોડી વધારે ભીડ હતી એટલે થોડી વાર લાગી ગઈ હવે અસાઇનમેન્ટ તો બાકી જ છે પણ હજુ એક કામ આવી ગયું મારા ભાઈનો વાળ કપાવવા લઈ જવાનો મારા વાળ કપાવવાના પણ પહેલાં રવિવારે પોસ્ટપોન નાખ્યું હતું કારણ કે એસાઇનમેન્ટ લખવાનું હોય કાલે લાસ્ટ ડેટ અને એસાઇનમેન્ટ સૌથી મોટું 50 પેજ લગભગ હશે હજુ મેં સ્ટાર્ટ કર્યું ખાલી 2 જ કેસ લખ્યા તો એ બી લખવું પડશે બહુ બધું કામ ચલો ફટાફટ આના વાર કપાવવા લઈ જઈએ પહેલાં कपाइए 70 ને કપાયા बाहर कपाई गया बराबर एक काम कंप्लीट थયું बीजा काम कंप्लीट करिए फटाफट તો અહીંયા ઘેર આવી ગયા હતા પણ પાછું દેખો ફરીથી કામ આવી ગયું મમ્મીએ વળગાડી દીધો આપણને કે આ બધા ચોપડા હરખા કરી દે કંઈ નહીં કરવું પડે શું કરીએ અત્યારે બપોરના 2 વાગ્યા હતા અત્યારે એસાઇનમેન્ટ જ લખતો હતો પાછું એક સિંગલ કામ આવી ગયું એટલે મારા માસીના ઘેર દૂધ મંગાવ્યું હતું સવારનું તો એ ફાટી જાય એના કરતાં પપ્પા કે પહેલાં લઈ જાય દૂધ તો અત્યારે લેવા નીકળી ગયું કારણ કે દેખો આમાં કેવું જ્યારે તમે ઘેર રહો ત્યારે કામ આવે ને આવે તો ગેરંટી જ છે એટલે આપણને નોન સ્ટોપ એસાઇનમેન્ટ લખાય એવું લાગતું નહીં હજુ અડધા ઉપરનું એસાઇનમેન્ટ બાકી છે જોઈએ લખાય કે નહીં લખાવતું જોઈએ હજુ સાંજે તો મેર જ નહીં આવે આજે રવિવાર એટલે ભીડ બી રહેશે અર્બન ચોક જોઈએ શું થાય અત્યારે લાઇટનું ફિટિંગનું કામ ચાલુ જે તમને અહીંયા દેખાઈ રહી છે બ્લુ હવે હાલ જ લાગી છે બરાબર દેખો અહીંયા ફિટિંગનું કામ ચાલુ અહીંયા લાગી ગયું હવે બીજા રૂમની અંદર કરવા ગયા બતાવું જોઈ લો જો આ દૂધ ફાટેલા ચાની દૂધ બરાબર એટલે કે ફાટેલા દૂધની ચા હવે આ બીજું દૂધ લઈને આવ્યા ગોળ વાપરવાનું આપણે જો આ એની ચા બનાવી હવે આ ફાટેલું દૂધ હવે એનો માવો બનશે હવે હું ઘેર જઈશ એટલે કે સોરી ઘેર નહીં અર્બન ચોક જઈશ એટલે મમ્મી માવો બનાવશે એટલે એ શૂટ નહીં કરીએ બરાબર વાંધો નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે આખું અર્બન ચોક અહીંયા ખાલી છે
અત્યારે વાગ્યા 7:30 અને આજે છે રવિવાર. તો અહીંયા તમે જોયું કે અહીંયા બધું ખાલી છે અને આજે રવિવાર છે. મેન વસ્તુ એનું કારણ છે કે ભાઈ ભારત પાકિસ્તાનની મેચ, ખાલી એક મેચનો ખોફ જુઓ. ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી છે એટલે અહીંયા એકદમ ઠંડક છે. નકર અહીંયા અડધું તો ભરેલું જ હોય. અહીંયા તમને આખું જે ખાલી જે સીટો જે ખાલી જોવા મળી રહી છે ને, અડધું તો ભરેલું જ હોય. આના કહેવાય મેચનો ખોફ. જોઈએ અત્યારે ભારતની બેટિંગ ચાલી રહી છે, હું એ જ જોતો હતો. તો અત્યારે આપણે જોઈએ ઈશાન કિશન મસ્ત રમાય. ચલો અમે જો હું એ જોઉં. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો અર્બન ચોક ખાલી થઈ ગયો. આજે હતો રવિવાર, પણ રવિવાર જેવું કંઈ હતું જ નહીં. એનું કારણ કે આજે ભારત પાકિસ્તાનની મેચ હતી એટલે કંઈ સેલ બી નહોતું થયું. બરાબર. હવે આજે મેન ટાસ્ક એ કે અત્યારે આપણે ઘેર તો જવાનું હોય. રાતનો 1:30 વાગ્યો. અત્યારે આપણે ઘેર તો જઈશું 2 વાગે. પણ મેન ટાસ્ક એ કે હું હજી સ્વેટર ભૂલી ગયો. હવે અત્યારે ખતરનાક ઠંડી છે. બરાબર. અત્યારે તમે હાઈવે પર જશો તો ઠંડી તો ખતરનાક લાગવાની જ છે. અને એ બી આપણે એક્ટિવા ઉપર જવાનું, ઠંડી તો બરાબર લાગવાની છે. જોઈએ હવે શું થાય, તમને એક્સપિરિયન્સ શેર કરીશ. તો ગાઈઝ અત્યારે અહીંયા આવી ગયું. લીપની હવે વાર જોઈ રહી છે. દેખો સ્વેટર વગર ઠંડી ખતરનાક હતી, ના પૂછો વાત. એવી ઠંડી હતી ને, હું કેવી રીતે મને ખબર. આવો કઈ દિવસ સ્વેટર નહીં બોલું. સ્વેટર મને ક્યારે યાદ આવ્યું હતું, રાત્રે 8 એટલે કે ત્યાં પહોંચ્યો ને એના પછી મને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ તું સ્વેટર ભૂલી ગયો. કંઈ નહીં, થઈ જાય. આવી ઘટના અડધી વખત જ થાય, પણ તમને યાદ રહે આખી જિંદગી. કંઈ નહીં, થઈ જાય. હવે કંઈ કહી શકાય ને. હવે મારે સીધું ઊંઘવાનું જ છે. કંઈક આપણે જમી જ લીધું. જમવાનું આપણો ટાઈમ વેસ્ટ નહીં થાય, કેમ કે કાલે હવે કોલેજ બી જવાનું હોય. કાલે મારે ઉઠવું પડશે ફટાફટ 8:30 એટલે ફટાફટ આપણે જઈને ઊંઘી જઈશું. તો હવે વ્લોગ આપણે એન્ડ કરી દઈએ. વ્લોગ સારો લાગ્યો, વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. મને નેક્સ્ટ વ્લોગમાં